સર્વને જય બાપારી। આપણે ત્રીજા ભાગમાં સાંભળ્યું એમ દરજીનો ઘોડો રામાપીરે પવન વેગી ઉડાડ્યો, દરજીને પરચો આપ્યો, જેલમાંથી છોડાવ્યો। ત્યારબાદ કથામાં આપણે આગળ વધીએ। ત્યારબાદ લાખો વણજારો, જ્યારે શરૂમાં તો આપણે વાત કરીએ ત્યારે કોઈ નગરમાં કે આવી રીતે કોઈ માલ અને લઈને જવું હોય તો એનો ટેક્સ, અત્યારે ટેક્સ કે પહેલા કર આપવો પડતો। કોઈ માલ આ ગામથી બીજા નગરમાંથી કે બીજા રાજ્યમાં કે જવું હોય ત્યારે આવો ટેક્સ આપવો પડતો હતો। ત્યારે લાખો વણજારો જે સાકર લઈને આવ્યો હતો અને આ ટેક્સથી બચવા માટે જ્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ કર ભર્યો નથી શું છે, એટલે લાખા વણજારાએ એવું કીધું કે આમાં તો સાકર નથી, આમાં તો લૂણ છે પ્રભુ, હું તો લૂણ લઈને જઉં છું। એમ કહીને એને ટેક્સ ભર્યો નહોતો। જ્યારે એને ત્યાં ચેક કર્યું એટલે રામાપીરે પરચો પૂર્યો હતો અને ખરેખર એ સાકરની ત્યારે લૂણ બનાવવામાં આવી હતી। એ લૂણ બની ગઈ એટલે લાખા વણજારાને એમ થયું કે મારાથી કોઈ ભૂલ થઈ છે, ક્યાંક હું ભૂલો પડ્યો છું, નહીં તો મારી સાકરની આવી લૂણ બને નહીં। ત્યારે લાખો વણજારો દોડતો દોડતો રામદેવજીના શરણે આવ્યો કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું મારી ભૂલ સ્વીકારું છું। એક નાના અમથા કર ચોરી માટે થઈને મારી સાકરને મેં લૂણ ગણાવી હતી, પણ હવે ખરેખરમાં એ લૂણ જ થઈ ગઈ। હું ક્યાંયનો રહેતો નથી, મારા પાસે કશું વધતું નથી। એમ કરીને લાખા વણજારાએ રામદેવજી જોડે આજીજી કરી અને અરજી કરી। ત્યારે રામાપીરે એ લૂણની ફરી સાકર કરી આપી હતી અને લાખા વણજારાને પરચો પૂર્યો હતો અને લાખા વણજારાને એવું કીધું હતું કે બીજ ધર્મનું પાલન કરજો, સતના માર્ગે ચાલજો, ખોટું કરતા નહીં, જૂઠું બોલતા નહીં, હું સદાય તમારી સાથે રહીશ। આવું કહી અને આ પરચો પ્રભુએ લાખા વણજારાને આપ્યો હતો। હવે રામાપીરની જીવન કથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું। જય અલગ ધણી।